બાલ મિત્રો, બાલ જગત ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, નાની માની વાર્તા સાંભળવા તૈયાર છો ને? તો ચાલો આજે આપણે સાંભળીએ ભક્ત પ્રહલાદની વાર્તા. સાંભળવી છે ને? તો ચાલો. હિરણ્યાકશિપુ નામનો એક મહાભયંકર, અતિ બળવાન, ખૂબ શક્તિશાળી અને ખૂબ જ પાપી એવો એક રાક્ષસ હતો. એ રાક્ષસને એક પુત્ર હતો. એ પુત્રનું નામ હતું પ્રહલાદ. પ્રહલાદ એ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી વિષ્ણુનો ખૂબ જ ભક્ત હતો. પરંતુ તેના પિતા એ રાક્ષસ એ ખૂબ બળવાન હોવાથી એને એવું હતું કે હું ભગવાન છું. એટલે એણે એના આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવી દીધો કે ગામમાં કે મારા રાજ્યમાં કોઈ પણ ભગવાનની પૂજા કરવાની નથી. મારી જ પૂજા કરવાની છે, કેમ કે હું ભગવાન છું. મારામાં એટલી તાકાત છે, એટલું બળ છે કે હું ગમે તે કરી શકું છું. એટલે તમારે બધાએ મારી જ પૂજા કરવાની છે, ભગવાનની પૂજા કરવાની નથી. કોઈ પણ લોકો જો ભગવાનની પૂજા કરે તો એ સૈનિકો મોકલી, બીજા રાક્ષસોને મોકલી અને એને મરાવી નાખે. તો લોકો તો બિચારા એના રાજ્યના ડરવા લાગ્યા. એટલે બધા તો એની પૂજા કરવા લાગ્યા. પણ એનો પુત્ર પ્રહલાદ એ તો નાનકડો હતો, પણ એ જાણતો હતો કે કોઈ માણસ કે કોઈ રાક્ષસ ભગવાન ન હોઈ શકે. ભગવાન તો ભગવાન પોતે હોય. તો એ તો વિષ્ણુ ભગવાનને ભજતો હતો, એની પૂજા કરતો હતો, એની ભક્તિ કરતો હતો. એટલે એના પિતાને એ ખબર પડી કે પ્રહલાદ મારો દીકરો જ મને નથી ભગવાન સમજતો અને વિષ્ણુ ભગવાનને, નારાયણને ભગવાન ગણે છે. એટલે એના પર બહુ ચીડાયો, ખૂબ ખીજાયો અને એને બોલાવી અને એને કહ્યું કે હવે પછી તું મારી જ ભક્તિ કરજે, હું જ ભગવાન છું. આ તારો નારાયણ બારાયણ કોઈ ભગવાન છે નહીં. તો પ્રહલાદે કીધું કે ના, હું તો વિષ્ણુ ભગવાનની જ પૂજા કરીશ, હું તો એને જ ભગવાન સમજું છું. તો હિરણ્યાકશ્યપ એને ખૂબ ખીજાય અને એને મોકલી દીધો. પછી એને એવું લાગ્યું કે એ હવે એની પૂજા નહીં કરતો હોય. પણ ફરી એને જાણવા મળ્યું કે પ્રહલાદ તો ભાઈ હજી પણ નારાયણની જ પૂજા કરે છે, વિષ્ણુ ભગવાનની જ પૂજા કરે છે. તો એણે ફરી બોલાવ્યો, ફરી ધમકાવ્યો. પણ પ્રહલાદે ચોખ્ખું અને સ્પષ્ટ રીતે કહી દીધું કે પિતાજી, આપ મારા પિતા છો, પરંતુ ભગવાન તો વિષ્ણુ ભગવાન છે, આપ ભગવાન નથી. તો એના પિતાને ખૂબ ગુસ્સો આવ્યો. એ રાક્ષસ બહુ ક્રોધી પણ હતો. એટલે એણે એના સૈનિકોને બોલાવી અને કીધું કે જાઓ, આને ઊંચા પર્વત પરથી નીચે ફેંકી દો. તો સૈનિકો તો એને લઈ અને ગયા અને એક ઊંચા ડુંગર ઉપરથી નીચે ફેંક્યો. તો નીચે પ્રહલાદ પડ્યો તો ત્યાં તો મસ્ત ફૂલોનો ઢગલો હતો અને એ ઢગલા ઉપર પડ્યો. એટલે એ બચી ગયો, મર્યો નહીં, કેમ કે એને ભગવાને બચાવી લીધો. ભગવાનની એ બહુ ભક્તિ કરતો હતો ને, એટલે ભગવાને એને બચાવી લીધો. પછી તો હિરણ્યાકશ્યપુને એમ થયું કે હવે આને કેવી રીતે મારવો. તો એ રાક્ષસને એક બેન હતી, એનું નામ હતું હોળિકા. તો એ હોળિકાને એ પાસે એક એવી ચૂંદડી હતી કે એ ઓઢી લે તો એ અગ્નિમાં દાઝે નહીં, આગમાં પડી જાય તો પણ આગ એનું કાંઈ કરી શકે નહીં. તો એણે હોળિકાને કીધું કે હોળિકા, તું આ પ્રહલાદને લઈ અને મોટી ચિતામાં બેસી જા, ચારે બાજુથી લાકડા ઉપર, અને તને સળગાવવામાં આવશે. એટલે પ્રહલાદ મરી જશે અને તું તો આ ચૂંદડીને લીધે બચી જઈશ. તો એની બેનને કીધું કે વાંધો નહીં. તો એણે તો બધા સૈનિકોને કહી દીધું એક મોટી ચિતા બનાવો, ચારે બાજુ લાકડા મૂકી ગોઠવીને મોટો ઢગલો કર્યો અને એની વચ્ચે હોળિકા બેઠી. અને એની પોતે બળી ન જાય એવી જે ચૂંદડી હતી ને એની પાસે એ ઓઢી લીધી. અને એનો ભત્રીજો હતો ને પ્રહલાદ, એને એ ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડી દીધો. પછી એના સૈનિકોએ આગ લગાડી. એ પાપી રાજા અને એની બેન બંનેને એવું હતું કે હમણાં પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે અને મરી જશે. પરંતુ ભગવાનનો ભક્ત હોય ને ભગવાન તો થોડા મરવા દે. તો એવું થયું કે જોરદાર પવન આવ્યો
અને હોળિકાની ચૂંદડી ઉડી ગઈ પવનમાં. કોઈ એને પકડી શક્યું નહીં. એટલે હોળિકા એ ચૂંદડીથી તો બચેલી હતી, તો હોળિકા બળી ગઈ અને ભગવાને પ્રહલાદને બચાવી લીધો. પ્રહલાદને તો ઊની આંચ પણ આવી નહીં, તો પ્રહલાદ બચી ગયો અને હોળિકા મરી ગઈ. અને એ હોળિકાનું જે દહન કરવામાં આવ્યું એના જ ભાગરૂપે અત્યારે આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ ને, તો એ અસત્ય ઉપર સત્યના વિજયના પ્રતીક રૂપે ઉજવીએ છીએ. એટલે હોળિકા મરી ગઈ અને પ્રહલાદને ભગવાને બચાવી લીધો. તો હવે તો રાજા ખરેખર બહુ ગુસ્સે થયો કે આ તો હજી પણ મર્યો નહીં, હવે આને મારવો કઈ રીતે. પછી એણે ફરીને પ્રહલાદને બોલાવ્યો અને ફરીને ખૂબ ધમકાવ્યો કે હવે તું મને જ ભગવાન માનજે અને તારો કંઈ ભગવાન ક્યાંય હોતો નથી. તો પ્રહલાદે ફરીને કીધું, હું તો શ્રી હરિ વિષ્ણુ પરમાત્માને જ ભગવાન માનું છું ને એની જ પૂજા કરીશ. તો રાજા ખૂબ ગુસ્સે થયો અને એણે એક યુક્તિ કરી હતી કે ત્યાં એક મોટો લોખંડનો થાંભલો હતો ને, એણે ખૂબ ગરમ કરી દીધો હતો. ખૂબ લાકડા બાકડાથી આખું અગ્નિ કરીને લાલ લાલ ઘૂમ કરી દીધો હતો. તો એણે તો પ્રહલાદને કીધું કે તારો ભગવાન ક્યાં છે, મને બતાવ. તો પ્રહલાદ કે મારો ભગવાન તો બધે છે, અહીંયા જ્યાં જુઓ ત્યાં ભગવાન છે, એ તો કણકણમાં એનો વાસ છે. તો એ કે આ થાંભલામાં પણ છે. એને એવું હતું કે થાંભલાને બથ ભરશે ને તો એ દાજી જશે અને મરી જશે. તો કે હા, એ થાંભલામાં પણ પ્રહલાદ કે ભગવાન છે. તો કે તો તું એને ભેટી જા, એ ભગવાન હોય તો. તો પ્રહલાદ તો ગયો અને એણે થાંભલાને બથ ભરી લીધી. તો થાંભલો તો ગરમ હતો પણ પ્રહલાદને તો કાંઈ ન થયું, પણ જોરદાર કડાકો થયો અને એ થાંભલો તો ફાટ્યો ભાઈ. અને થાંભલાની અંદરથી નરસિંહ ભગવાન પ્રગટ થયા. નરસિંહ ભગવાનનો ફોટો તો જોયો છે ને તમે, કે આખું શરીર માણસનું હોય અને હાથ પગના નખ અને મોઢું સિંહનું હોય, એવા એ વિકરાળ સ્વરૂપ, એવા ઊંચા ઊંચા નરસિંહ ભગવાન પ્રગટ થયા, જેને નૃસિંહ અવતાર કહેવામાં આવે છે. તો એ નરસિંહ ભગવાન ઉત્પન્ન થઈ અને એણે હિરણ્યકશ્યપને લઈને મારી નાખ્યો. અને ભગવાને પ્રહલાદને દર્શન દીધા અને બધા લોકોએ જોઈને ખૂબ ખુશ થયા અને એવી રીતે પાપી રાજાનો નાશ થયો. તો મિત્રો, આવો હતો એ ભક્ત પ્રહલાદ. તમે પણ ભગવાનની ભક્તિ કરો છો ને, દર્શન કરો છો ને? રોજ સવારે સ્કૂલે જતાં પહેલાં નાહી ધોઈને ભગવાનના દર્શન કરવા જોઈએ હો. તમે પણ કરજો અને ફરીને આપણે મળીશું બીજી કોઈ સરસ મજાની વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, જય હિન્દ, જય ભારત.